હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજનો આપણો મસ્ત મજાનો નવો વ્લોગ ચાલુ કરીએ અને આપણો નવો વ્લોગ ચાલુ થાય છે 12 વાગે. તો તમારા બધાનું સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. અને ચાલો તો જો આજે છે ને બપોરે આપણે રસોઈની તૈયારી સંભળાય. આજે છે રવિવાર, તો વાણીને છે રજા. તો વાણીને નવડાવી ધોવડાવીને જે રજા હોય તો એ થોડું કામ વધી જાય, એનું માથું ધોવું ને એવું, કેમ કે રોજ તો હે ને દવો તો રોજ તો આપણે ફટાફટ નવડાવતા હોય. અને અમે ભગવાનને જો ફૂલનો શણગાર થોડોક ઓછો થઈ ગયો, કેમ કે હવે થોડુંક ગરમી ને લૂ વધી ગઈ તો થોડાક ફૂલ ઓછા આવે. અને અમારી વાણી જુઓ કેટલી મસ્ત મેં તૈયાર કરી દીધી છે. હાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હા જો વાણી મારા કપાળમાં લાઈન કરી, આ મેં જોઈએ નહોતી હો. રેડ, પિંક ને ગ્રીન, આ કયા દેશનો નકશાનો કલર છે? કોઈને ખબર હોય તો કેજો, કમેન્ટ કરજો. કા વાણી? તો જો વાણી ખુદે લગાવ્યો ને 3 લાઈનમાં મને લગાવી દીધા, મારે ખબર નથી, આવીને બતાવી ગઈ. તો અમારા વાણી બેન જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને આજે છે ચૈતર મહિનાની છઠ, એટલે કે રાંધણ છઠ. તો આજે અમે લોકો રાંધણ છઠ ને દિવસે કંઈક બનાવશું. કાલે શીતળા સાતમ છે તો રહેવાનું પણ છે, એટલે ઠંડુ ખાવાનું હોય તો આજે બનાવી, કાલે સાતમ પાડશું અને રહેશું. તો અત્યારમાં તો રસોઈ બની ગઈ, બપોર પછી બનાવશું. અને મમ્મીની આપણે આયા છે ને મુલાકાત લઈ લઈએ આપણે, પછી લોકોને આગળ વધારીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો વાણી શું કહેતી હતી તું? વિડીયો પાડું, ઉતારું, વિડીયો ઉતારવો કહેવાય. વાણીએ જો એના 3 છોટું બેબીને સુડાઈ દીધા. જો કે એક આ પેલી છે એ ઢીંગલી, ઓલીનું નામ શીલા, નાનું નામ બાવ. એ નામ તમે હજી નથી પડ્યું વાણી બેન? એનું નામ શું છે? એનું નામ ઢીંગલી છે ને. પછી પેલી છે એનું નામ શીલા, આનું નામ બાવ. ને વાણી કેવી લાગે છે કમેન્ટ કરીને કહેજો. આજે વાણીને પ્રવાસમાં જવાનું છે. અક્ષયગઢ જવાનું છે. કા વાણી? તો મસ્ત લાગે વાણી. ચલો તો મળીએ આપણે થોડી વાર પછી, હે ને? બાય. તો જો ચાલો આપણે આજે ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે. તો મેં શાકનો વઘાર કર્યો. રોટલી મારે બાકી છે, તો પેલા રોટલી બનાવી લો. તો આમાં તો સીટી થાય છે તીખાની, ને આ છે મારું મોડું. તો જો તમને હું બતાવી દઉં એકદમ મસ્ત. હા તો ચાલો મળીએ આપણે થોડી વાર પછી. પેલા રસોઈ બનાવી લઉં છું ને આગળ બતાવું છું કે અમે આજે શું રસોઈ રાંધણ છઠના દિવસે રાંધવાના છીએ. એ તો જોવા માટે બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ થોડી વાર પછી. જો વાણી કંઈક લઈને આવી. વાણી શું લઈને આવી? હે, વેફર? તો જો વાણી બેન વેફર લઈને આવ્યા. તો આ નવી જ છે ને? હા તો જૂની તો અમારે પોરની ફિનિશ થઈ ગઈ. ઓણમ હજી બનાવી ને નવી ઈ જ છે. તો ચાલો હું તમને એ પણ તળીને બતાવીશ આગળ. અને આપણે જેમ વાત થઈ હતી એમ સવારે, તો અત્યારે તો 6:30 થઈ ગયા છે. તો અમારે બનાવવાના છે થેપલા. તો અમે જો અહીંયા પહેલાં તો શાક ને ખીચડી બનાવી નાખ્યા હતા. શાકમાં આપણે જ બનાવી છે તાંજરિયાની ભાજી ને ખીચડી. કેમ કે તમે જાણો છો એમ અમે કોઈ પણ નવીન આઈટમ બનાવી હોય તો અમારા ઘરના ધ્યાન છે હે ને શાક રોટલી સિવાય ધરાય નહીં, એટલે મારે શાક રોટલી તો કરવી જ પડે. તો શાક ને એટલે ભાજી ને ખીચડી બનાવ્યા છે. અને આપણે બનાવવાનો છે ચૂલે થેપલા. કેમ કે આજે રાંધણ છઠના દિવસે જે ચૂલે આપણે રસોઈ બનાવી હોય ને એ જ ચૂલે આપણે ઠારવાનું હોય. એટલે ગેસ બને પણ ચૂલે બનાવશું. ને અમારા એક વ્યુઅર છે એ કાલે અમે આગળના દિવસે જે મેં વડાપાવ બનાવ્યા હતા ચૂલા ઉપર, તો કે બહુ જોવાની મજા આવી, બહુ મસ્ત ખાવાનું મન થઈ ગયું કે ચૂલાનું બને પણ મીઠું. તો અમે ઓલવેઝ ચૂલે જ બનાવીએ. તો પેલા બનાવી લઈએ. તો અમે જો તૈયાર તો બધું કરવા માંડ્યા છીએ. તો હવે છે ને પેલા તો 2 પ્રકારના થેપલા કરશું, તીખા અને મોડા. અને પછી રોટલી બનાવશું. એટલે અમે શાક ને ખીચડી બનાવી. મારું તો હાલવા દે, મારું તો કઈ હાલવા દે. આ બે બોલે મારો અવાજ તો તમને આવતો નહીં હોય. આવ જોઈ લ્યો. હે
મમ્મી કે તમારું કઈ સાંભળું તો છે ને પહેલા તો બનાવી લઈએ અને પછી અમે હે તમને આગળ બતાવું. તો ચાલો મળીએ આપણે થોડી વાર પછી. તો ચાલો જો મમ્મી અહીંયા છે ને આપણે પાપડની પાટલીમાં દબાવવા માંડ્યા કા મમ્મી? તો મસ્ત જો મોટી મોટી થાય અને ફૂલે છે જો દડા થવા માંડ્યા. તો અમે બનાવવા માંડ્યા જો અહીંયા ચૂલે. અને અહીંયા જો અમે રાખ્યું છે આ ગ્લાસમાં. આનું કંઈક મહત્વ હશે તો જ રાખ્યું હશે ને મમ્મી, તમને ખબર છે? કયો ને. બધા પેલેથી રાખે. મારા સાસુ રાખતા. મારા સાસુ રાખે, મેં રાખ્યું. તો જો અહીંયા અમે હે ને ગ્લાસમાં પાણી ભર્યું, એની ઉપર પૂરી રાખીને એની ઉપર ઝાર મૂકી, એટલે કે માતાજીનું સ્થાપન કર્યું એવું કહેવાતું હશે. અને અમારા માણીબેન જો વાટકો લઈને આવી ગયા. ખાવીશ ને તારે? અહીં બેસી ઝાલી દઉં. તો જો આ મસ્ત મસ્ત ફૂટી ગઈ ને. હાલ તેમાં તો જો આ મસ્ત છે. અહીં બેસી જા, અટતી ની આગળ ધોગે છે હો. તો જો વાણીબેન ચેક કરવા આવી ગયા છે ને, ચાખવા આવી ને તું પણ બેસી જાજો, ટંગ બહાર કરી. અને જો અહીંયા એટલી તો થઈ ગઈ ને આપણે હજી ચાલુ જ છે. તો આ તો હજી મોડી છે અમારી તીખી, હજી લસણવાળી બાકી છે કા. તો ચાલો આપણે જો અહીંયા કરવા માંડીએ. આપણું તેલ આવી ગયું એટલા માટે. તો આ પણ તું ઓલી બાજુ ઊભી છે પેલા. તો જો મસ્ત હમણાં ફૂલીને દડો થઈ જાય. જો થઈ ગઈ ને મસ્ત. તો બધી મસ્ત આવી રીતના અમે તળી લઈ. તો ચાલો જો આપણે અહીંયા બનાવી લીધી છે 2 રોટલી પપ્પા માટે. અને મમ્મીએ અહીંયા બનાવી લીધા છે લસણિયા તીખા થેપલા. બરોબર ને? ઓય ક્યાં ધ્યાન છે અમારું? નથી સાંભળવું તમારે? તો જો આ છે ને મમ્મી મારું કાંઈ સાંભળતા નથી અત્યાર સુધી, કે બહુ સાંભળ્યું, હવે કાંઈ નથી સાંભળ્યું. તો હે ને મમ્મી થઈ ગયા છે ગુસ્સે. એ કે 5 વાગે કે 7 વાગે થેપલા કરવા વરગાઈ, કે વહેલું વરગવાનું હોય. તો જો અમારે મોરા તો થઈ ગયા ને ઢાંકી દીધા. અહીંયા જમવાનું તૈયાર કરી લીધું. અને અહીંયા જો હા, તો આપણે હવે તીખા થેપલા તરવાના છે. ચાલો રોટલી તો થઈ ગઈ, તેલ પાછું મૂકી દઈએ. તો જો અમારે અહીં જમણવાર ચાલુ થઈ ગયો. વાણી તું શું કરશો? પીરસશો? વાણીનું તો ન્યા ને ન્યા ઝટકી ગયું વાણી. અંજાવાડે તીખા થેપલા તળાવા માંડ્યા હે, પણ આ ફૂલતા નથી, થોડાક પડ્યા રહ્યા ને એટલે. પૂરી કેવી સરસ થઈ જાય. હવે આગળ પૂરા થઈ જશે ને, કોક કોક ફૂલે ને કોક કોક નથી ફૂલતા. પણ આજે છે ને એક વાતનો અફસોસ છે, તમે સાંભળતા નથી મારી વાત. ઝઘડો થઈ ગયો. તો જો નો ફૂલી, એક ફૂલી ને એક નથી ફૂલી. અડધી ઉભારી. તો ચલો આ 2 તો થઈ ગઈ છે. આખરી તાજા વાસીમાં ખબર પડી જાય. અમે આમાં હાચે ને ઓલું ન હોય, ફૂલે ક્યાંથી એટલી બધી ઓની જેમ. લસણ ન હોય તો લસણ કચરું હોય એટલે ન ફૂલે ને. હા એટલે ન ફૂલે, કચરું હોય ને. ક્યાં ગઈ વાણી? તો
ચાલો ફ્રેન્ડ્સ, અમે લોકો થેપલા ખાઈ અને જો નીચે આવી ગયા છીએ અને અમે તૈયારી કરીએ છીએ કંઈક વાણીને રામ ભગવાન બનાવવાની. તો વાણીએ કોમ્પિટિશનમાં ભાગ લેવાની છે, પણ એની પાસે કપડાં છે પણ બીજી કઈ વસ્તુ નથી. તો અમે લોકો એને હે ને એની તૈયારી કરીએ છીએ અત્યારથી. તો હું ને કૃપાલભાઈ નીચે આવી ગયા અને અહીંયા જો કૃપાલ શું કરે, બાણ બનાવે ને. તો અમારી પાસે એવી વસ્તુ નથી, એના મુંગટ ને અમુક જ્વેલરી છે, અમુક નથી, અને કપડાં તો કૃપાલના છે. તો એ હું તમને આગળ બતાવીશ બ્લોગની અંદર, આગળના બ્લોગની અંદર. તો અત્યારે અમે લોકો આવી બધી તૈયારી કરીએ છીએ. અને આ જો કૃપાલ બાળ બનાવે છે, આ એને ઓલું રાખવાનું તીર કામઠું આપણે કહેવાય ને, તીર કામઠું. તો અમે લોકો એ બનાવ્યું છે. ગોળ એવું હોય ને ચોરસ એ હોય ને એ ટાઈપનું હોય, પણ અમે ત્રિકોણ જેવું બનાવ્યું છે. કેમ કે અત્યારે હે ને અમે નીચે બનાવ્યા કૃપાલ દિવસના ફ્રીનું હોય, અમારે કામ ચાલુ છે એટલા માટે. અને અહીંયા જો આ પૂઠામાંથી બધી વસ્તુ અમારે બનાવવાની છે. તો આગળ બ્લોગની અંદર બન્યા રહેજો, શું શું બનાવે છે, કેટલું બને છે એ. અને બાકી વાણીનો ફૂલ લુક અને શેના માટે શેમાં પાર્ટિસિપેટ થાય છે એ બધું જ હું તમને આગળના બ્લોગમાં બધું બતાવતી રહીશ. તો આજનું અને કાલનું બ્લોગ જોતા રહેજો, કેમ કે અમે વાણીનો ફોટોશૂટ પણ કરવાના છીએ. અને હા, થશે કે નહીં એ ખબર નથી, બસ અત્યારે બધી તૈયારી તો કરીએ જ છીએ, પણ જોઈએ છીએ હવે કેવી થાય છે, શું થાય છે. તો એ બધું જોવા માટે તમારે બ્લોગમાં આગળ બન્યા રહેવું પડશે. અને અત્યારે અમે કેટલું બનાવીએ છીએ એ હું તમને હજી આગળ બ્લોગમાં બતાવીશ કે કેવું બને છે એ બધું. તો બસ બ્લોગમાં બન્યા રહેજો. હું ને કૃપાલ પહેલાં તો અત્યારે આવી રીતના બધું બનાવી લઈએ. વાણી ઉપર રમે છે મમ્મી આગળ, અને થેપલા તો બહુ મસ્ત બની ગયા છે. તો હવે સવારે તો બધું ઠંડુ ખાવાનું છે, અને સવારે જવાનું છે આપણે શીતળા માતાની પૂજા કરવા માટે. તો તમને હું એ પણ બતાવીશ, પણ એ આવશે આપણા આગળના બ્લોગની અંદર, એટલે કે આના પછીનો બ્લોગ આવશે એમાં. તો બસ એ બધું જોવા માટે બ્લોગની અંદર બન્યા રહેજો. બ્લોગને લાઈક, શેર, કમેન્ટ કરજો કે આજનો બ્લોગ કેવો લાગ્યો એ. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ બટન દબાવીને ઓલ સિલેક્ટ કરી દેજો, જેથી કરીને મારા નવા આવતા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય અને તમે મારા ડેઈલી બ્લોગ જોઈ શકો એટલા માટે. અને કમેન્ટ તો જરૂરથી કરજો. હું તમારું નામ લઈ તમારી કમેન્ટ પણ વાંચીશ અને તમારી કમેન્ટનો રિપ્લાય પણ આપીશ. તો બસ આજે આગળ બ્લોગમાં બન્યા રહ્યો. અમે કેવું બનાવીએ છીએ એ જોવા માટે. મળીએ આપણે થોડી વાર પછી. તો ચાલો, આને તો જો એટલી વારમાં તીર તો રેડી કરી નાખાવો. તો કેવા બન્યાની કમેન્ટમાં કહેજો, પણ હું તો રિવ્યૂ આપી દઉં કે એકદમ મસ્ત, જેવા મારે જોતા હતા ને એવા જ પરફેક્ટ બનાવી દીધા હો. આ બાજુનું ક્રોસમાં છે. હા બસ. હવે આ તીર સીધું છોડો એટલે ક્યાં જાય? તો મસ્ત કૃપાલ એકદમ પરફેક્ટ બની ગયા. પણ હે ને અમારે હે ને તીર તો કમ્પ્લીટ બની ગયા, પણ ધનુષનો મેળ પડતો નથી. તો ધનુષ મારે કેમ બનાવવું ને એ ખબર નથી પડતી. તીર કામઠું બની ગયું, તીર બની ગયા, તો બીજું તો મુંગટ બનાવવાનો બાકી છે, એ પણ બની જશે આઈ થિંક. એમાં પણ મને કઈ પ્રોબ્લેમ નહીં થાય, કેમ કે આપણે બધી વસ્તુ તો છે જ રેડી, પણ ધનુષ બનતું નથી. તો જો એકદમ મસ્ત તીર તો બની ગયા છે આપણે, એમાં કઈ ઘટે નહીં. હવે જોઈએ છીએ એમાં ડેકોરેશન કરવાનું છે, કેટલુંક શક્ય બને છે. કેમ કે અત્યારે છે ને કેટલા વાગ્યા છે કહો, 10:30 તો થઈ ગયા છે. એટલે હજી થોડોક ટાઈમ છે અમારી આગળ, પણ જેટલું બનશે એટલું બનાવીશ અને આગળ તમને હું બતાવતી પણ રહીશ. તો ચલો, આટલું તો બની ગયું છે. હવે આગળ શું કરવું ને એ ખબર પડતી નથી. તો જોઈએ છીએ હવે શું થાય છે આગળ ધનુષ બને છે કે નહીં, તો તમને બતાવીશ. તો ચાલો મળીએ આપણે આગળ હજી થોડી વાર પછી. તો આપણો વ્લોગ હજી થોડોક લાંબો ચાલશે, કેમ કે આજે દિવસના તો એટલું બધું કંઈ આપણે વિડીયો લીધો નથી, થોડોક જ લીધો હતો. પણ અત્યારે અમારે આ બનાવવાનું છે, તો હું તમને બતાવતી જાઉં ને આપણે વ્લોગ પણ પૂરો થતો જાય. તો મળીએ આપણે આગળ. તો ચાલો, આપણે છે ને તીર કામઠું તો કમ્પ્લીટ થઈ ગયું છે. તીર બની ગયા છે. ઓલું જે એનું બોક્સ બનાવ્યું હતું ને એમાં પણ રિબિન લગાવીને એ પણ મસ્ત પેક થઈ ગયું છે. તો એ મસ્ત થઈ ગયું, પણ હજી બાણ આપણે બન્યું જ નથી. અને વાણીનો મુંગટ બનાવતી હતી પણ કટિંગ થઈ ગયો, પણ હે ને એમાં કઈ લગાવવાનો વારો આવ્યો નથી. તો અત્યારે વાગી ગયા 12:30 અને આમ જબર વાણી ગઈ 12:30 હાથમાં. કોઈ દી નથી ખાતા, નહીં જવું એના હાથમાં આવ્યું તો એવું ખાવા વળગ્યા હે. તો ચાલો હવે તો છે ને આપણા વ્લોગને આજને અહીંયા પૂરો કરીએ.
અને કાલે તમને કંઈક સરસ મસ્ત મજાનું બ્લોગમાં જોવા મળશે, કેમ કે કાલે તો લગભગ હું બધું કમ્પ્લીટ કરી અને વાણીનો હે ને રામનવમીનો ફોટોશૂટ કરવા દી છું. તો એ હું તમને બતાવીશ કે અમે એનો કઈ રીતે ફોટોશૂટ કરીએ છીએ અને એનો ફાઇનલ લુક પણ હું તમને બતાવી દઈશ કે વાણીને મેં કેવી તૈયાર કરી છે એ બધું. તો એ હવે આપણે પછી આવતા નેક્સ્ટ બ્લોગની અંદર. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં, એટલે કે આવતા વ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો કંઈક નવીન સાથે નવા વ્લોગની અંદર મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય. બાય બાય કરી દેવાણી. બાય જય શ્રી કૃષ્ણ. બાય. મળીએ. ઓકે. થેન્ક યુ ફોર થેન્ક યુ. વાણી શું ખાય? એ શું ખાય? એ નામ શું છે એનું? એ નામ શું છે? પેન્ડો. તો એ અત્યારે એવું બધું ચાલુ કર્યું છે એને પણ હમણાં મુકાવી અને પછી સુઈ જઈએ. તો મળીએ પછી. ત્યાં સુધી બાય બાય. બાય બાય.